ગોગા બાપા જોયો કાટામાં ગાય જોવાનો ટાઈમ થઈ ગયો છે. અમારા ગોવાર ગાય લઈને જાય છે હવે. તો કેમ થયું બોલે છે ખકડે તો જ હા હો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે અમે ફ્રેશ થઈને આવી ગયા છે વાડીએ રીંગણીના રોપા લેવા. અમારે રીંગણીનું બીજી જગ્યાએ વાવેતર કરવાનું છે. શું લેવા આવ્યા કાકા આપણે? રીંગણીનો રોપ. રીંગણીના રોપનું પછી શું કરવાનું? શાક બનાવશું. રીંગણા આવશે એટલે વાડીનું શાક બનાવશું અમે. અત્યારમાં ચાંદનીબેનના નણંદ આવી ગયા છે, બે મેચિંગ કરી. અત્યારે બે રમતે વરકી ગયા છે. કામ કઈ છે નહીં બે ને. ઓમ આના દાંતની ખાસિયત જુઓ તમે. એકવાર આમ કઈ દાંત તો બતાય એને સ્ટ્રો નાખ્યું હોય તો સીધી આમ અંદર જ હોય છે, પણ મોઢું બંધ રાખવું ત્રીએ અમે આવ્યા છીએ વાડીએ. આ છે અમારી વાડી. અમે અહીંયા ઠાકોરજી માટે ફૂલ લેવા આવ્યા છીએ, કેમ કે અમારું ગાર્ડન અહીંયા છે વાડીએ. હાલવામાં ચડી ગયા ઉપર. આ અમારા ગોગા બાપા જોયો કેવો જાય છે. યા કેવડો મોટો હતો. હાલ સાઈડ ઉપર હજી ઓલી બાજુ જોઈએ. હાલ ક્યાં આમ નીકળો હોય છે ક્યાં નીકળો? ના ના, અહીંયા તો ક્યાંય નથી દેખાતા. અહીંયા ક્યાં જાવ છો તમે? એ વાડમાં ગયા હોય. દાદા દોડાઈ લેજે જો. આ બાજુ આવે ને બિહાર. ક્યાં તમે એમ જાવ છો? જો હાલની આમ કાંઈ ન થતું. આવતી રાત હું કાંઈ ન થાય. ક્યાં મને દેખાતું નથી. હોય ગઈ. ઓય બિહાર કેવું ના કરાય. હોય ગયા. કેટલો લાંબો હતો. હે લાંબા જ હોય. પણ આખો રોડ જેવડો. હે ત્યાં રીત છે. અહીંયા રીએ હે. એને અમે મારતા નથી, અમે હાઈચ્યો છે. તમે એને હાઈચવા છે. એ આપણા વાડીના ઊંદેડા ને બધું સાફ કરી દે એવું હે. અહીંયા પપ્પાએ કંઈક નવીન કર્યું છે. શું કર્યું? બેગ રીંગણી વાવી હે. નવીન અહીંયા કર્યું છે પપ્પાએ. ક્યાં? હા યઠેરિયા આ રહ્યા જો નત કે એક હરખા છે. બે એક હરખા સારો મેં જો. કૂતરો ગલોડિયો ભરે છે. કેટલી આટીઓ આવી દીધી.
અહીંયા છે અમારી વાડી. હવે અહીંયા છે અમારો ફૂલનો બગીચો. જો કેટલા બધા ગુલાબ આવ્યા છે. બે પણ અહીંયા તો ભીનું છે, બહુ ભીનું નથી. જો આ જુઈ, આ મધુમાલતી, અહીંયા છે ગુલાબ, પપૈયા, આ છે ડોલર. અને આમ છે ચંપો, ચંપો બી છે. આમાં કાંટા હોય, ગુલાબ કાંટામાં જ ખીલે. તો કેવું છે, મસ્ત હે ને? મસ્ત છે, આખું આખું મજા છે. તડકા પડવા માંડ્યા ને એટલે ફૂલ ઓછા થઈ ગયા. એવું થયું ને ગુલાબમાં તો ના 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 આવે. બહુ આવતા ને ગુલાબ, કેટલા આવતા. મધુમાલતી બહુ આવી. 10%. મધુમાલતી તો હે ને થાંભલે ચડી ગઈ છે. ઉતારે જ છે મમ્મી. હાલો ગો બેક ટુ હોમ. ફૂલ બૂલ ઉતારી લીધા ઠાકોરજીના. પછી આવા છે પપૈયું, સરગવો, આમાંથી ઉતાર્યા હોય મમ્મીએ. ગાઈસ છે ને અમે મારા ફઈના ઘરે બેસવા આવ્યા છીએ, કેમ કે હું ને મારા ફઈ બે એક જ ગામમાં છીએ, એટલે હું મહેમાનગતિ કરવા આવી હું પાડોશમાં ફઈના ઘરે. અને ફઈ આવ્યા ને તા ફઈ છે ને અહીંયા મોતીના આવી ફૂલ બનાવે છે. એ છે ને ઠાકોરજી માટે હોય. શું હોય મમ્મી? માલાજી કરવાના હોય ઠાકોરજીના. અત્યારે ઉનાળામાં ફૂલ ન હોય ને, તો આ ફૂલની માલાનો ભાવ કરવાનો હોય કે આમાં જુદા જુદા કલરના ફૂલો હોય ને, એટલે આને આ જુઈનો ભાવ હોય. જુઈ એટલે આ છે ને જુઈ ખીલે ને એટલે આવી થઈ જાય, એટલે આ જુઈનો ભાવ એમ. એટલે આ ફૂલ તરીકે છે ને ઉનાળામાં યુઝ કરવાના હોય. મોતીની માલા ધરીને તોય પ્રભુને એવો ભાવ કરવાનો કે આપણે આ ઓરિજિનલ કોયલના છે, પછી ગુલાબના છે, આ વસંતના પીળા છે, એટલે કલર વાળા ફૂલ, પારિજાતના કેસરી, પછી એવો જોઈએ આ ઓરિજિનલ ગુલાબ આવે. આ ગુલાબી કલર છે ને એ ઓરિજિનલ ગુલાબ કહેવાય. હા આ જુદા જુદા ભાવ, જેવો ભાવ કરે ને એવો માની લે પ્રભુ. ઓરિજિનલ જ નાને આ ગુલાબ, આ મોતીના ફૂલ આપણે ધરીએ ને એટલે ફઈ અત્યારે છે ને ફ્રીના કામમાં જો સેવાનું કામ કરે છે ઠાકોરજીની. કોમેન્ટ કરો કોણ આવા રીતે ફૂલ બનાવે છે ને કોઈ આવી રીતે જાણ્યું હોય તો. રોજની જેમ આજે મારો પાછો માળા ભરવાનો ટાઈમ થઈ ગયો છે, અને હું ને મમ્મી માળા ભરવા બેસી ગયા છે. મમ્મી શું કહેવાય? માલા સિદ્ધ કરવી. માલા સિદ્ધ કરવા બેસી ગયા છીએ. અને આજે ફૂલોની વેરાયટી તો બહુ બધી છે. જો આ છે મધુમાલતી, નાનો ચંપો છે, આ છે મોગરો, પછી આ છે જુઈ, વસંત, ડોલર, પછી રેડ ચંપો, ગુલાબ, ને આ છે થોડુંક મોટી સાઈઝનો ચંપો, ને આ પિંક રોઝ. અને ગાઈઝ કોમેન્ટ કરો કે આ કયું ફૂલ છે. એનો કલર એટલો જોરદાર લાગે છે ને કે આ જે માલા છે ને બહુ મસ્ત લાગવાની છે. અને આ ઠાકોરજી રાજી થઈ જવાના છે કે આજે એક નવો કલર આવ્યો છે મારી માલામાં. કા મમ્મી? ખૂબ જ પ્રસન્નતા છે. આનંદતામાં બિરાજ છે. આનંદથી બિરાજે. પ્રસન્નતામાં. પ્રસન્નતામાં.
અને પછી આજે છે ને સવારે અમે આ ફૂલ છે ને એ વ્રજ ભક્તો છે પ્રભુને બહુ પ્રિય હોય. એવું છે, આ બધા વ્રજ ભક્તો કહેવાય. અને તમારી પાસે ફૂલ ન હોય ને તો મોતીની માલા પણ તમે આ વ્રજ ભક્તોના ભાવથી ધરી શકો. આજે મેં સવારે જે વિડીયોમાં બતાવ્યું હતું ને એ રીતે મોતીની માલા ઠાકોરજીને ધરી શકાય, મતલબ ફૂલના ભાવથી ને એને મમ્મી ચાલો હવે માલા ભરી લઈએ, એટલે નંતર પછી અમારા ફૂલ કરમાઈ જશે. મિત્રો આ છે ટીટોળી, પણ આ શું કરે છે એ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. તમે જોવો એકવાર, થોડીક વાર થાય તો ઊભી થાય, વળી બેઠા બેઠા હાલે. જો બેઠી ઠંડક લે છે, જો પાછી ઊભી થઈ ગઈ, જો બેઠી. કોમેન્ટ કરજો મિત્રો, જેને ખબર હોય કે આ શું કરે છે. ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે, અમારા ગોવાર ગાય લઈને જાય છે હવે. જો આ વાસળો, આ છે ગીર ગાય. ટીલા ટીલું, એ ટીલું ક્યાં જવું તારે? હા લે, એને શૂટિંગ જવું છે દૂધ પીવા, તો બિચારાને બાંધો હે છેલ્લે. હો તારો વારો છેલ્લે. તો આ ગોવારે છોડ્યો છે વાસળો, વાસળો ધાવવા માંડ્યો છે. થોડીક વાર ધાવશે પછી દોવાનું ચાલુ કર. જો આ ગોવાર છે ને હવે આચાર સાફ કરે છે ને દોવા બેસી ગયા છે. આમ દોતા પેલા આચર છે ને સાફ કરવાનું, ધોવા પડે. હા તો કેમ ચડ્યું બોલે છે. ગોવાર કેટલું લીટર દૂધ કાઢે? હા 6-7 લીટર રોજ નું કાઢે? બે ટાઈમ? બે ટાઈમ 6-7 લીટર કાઢ નાખે. એટલે 12-13-14 લીટર દૂધ થાય. રોજ નું 14 લીટર દૂધ કાઢે. દાદા જમવા બેસી ગયા છે અને હજી રસોઈ ચાલુ છે. શું બનાવવાનું બાકી છે હવે ચાંદની? રોટલા બનાવે છે. કોને કોને રોટલા બનાવતા આવડે એ કોમેન્ટ કરજો. છે બાજરી ને જુવારનો રોટલો. અને અમારે અલ્પાબેન આવ્યા છે, બારીયાથી ડોકા કાઢે છે. અલ્પાબેન તમે ક્યાંય જાવ છો? હાલવા જાય છે, થોડુંક વધારે ખવાઈ ગયું છે ને જો એને ખાઈને આવવાનું હોય.
અને આપણા મમ્મીને જમવા પહેલા હાલવાનું હોય એવું હોય. આટલો ફરક હોય માણસો ઈ સરપંચ છે તે ખાતા પહેલા સરપંચ નથી. હાલે. એવું હા એટલો ફેર હોય સરપંચ એટલે એને પહેલા ખાવાનું, હા પહેલા હાલવાનું. પછી ખાવાનું હોય એને મોઢ જમવાનું હોય સમજ્યા? ભાઈ એની પ્રજા મોડી જમે કા પ્રજાએ મોઢ જમે. હા પછી પ્રજાનું પેલા જમે ને પછી છે ને એની પ્રજા જમે એવું હોય આમાં તો ઊંધું થયું ઊંધું થઈ ગયું તો હવે બધાને મોડું જમવાનું થઈ ગયા. તો એ સારું ન કહેવાય તો એ સારું ન કહેવાય સારું જ કહેવાય ને. એવું નથી. કેટલી વાર છે તમે કેટલા રોટલા કરવાના છે 2 રોટલા કરવાના છે. હા 2 રોટલા થઈ જાય ને હમ. પછી પૂરું. મારો ને પપ્પાનો રોટલો કરવાનો છે. એવું છે. એવું છે તો તમે જોવો મિત્રો આ રોટલા વિશે તમારે કઈ કેવું છે ના કઈ નથી કેવું. કશું નહીં કેવું. જો તૂટી ગયો. કશું નહીં કેવું. ઠીક છે. એ તો કેવું હોય છે તો કહેવાના જ છે કેજો તમે તમારે કોમેન્ટમાં જણાવજો આપણે જાણીશું હાલો અરવિંદભાઈ આજ શેનું આયોજન છે આજે ચિપ્સ બનાવશું આપણે ચિપ્સ ભૂંગળા ચિપ્સ. ભૂંગળા અને ચિપ્સ હવ ચિપ્સ છે ભાઈ ભાઠાની ચિપ્સ ભાઠા ચિપ્સ બને ને એટલે મજા જ એવા રાખે ક્રન્ચી બને છે કે ઢીલી બનશે આપણે દર વખતે કઈ બનાવી આપણે ક્રન્ચી બને બસ એ જ બનશે. એ જ બનાવવાની છે ને એ જ હા કટિંગ ચાલુ જ છે જો આમ કટિંગ જોયું જોયું એક નંબર. હવે પછી આપણે બની જાય એટલે બતાવશું ગાઈઝ આપને તો ફૂલ મોજ પડી ગઈ છે કેમ કે આપણા પતિદેવ પ્રોગ્રામમાં ગયા હતા અને આપણા માટે ચિપ્સ લઈ આવ્યા છે તો ચિપ્સ ખાઈ છે અને ફૂલ મોજ પડી ગયો. થેન્ક યુ. હા અને બસ હવે આજનો દિવસ પૂરો થયો. અમારા બ્લોગ્સ તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.